નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે આવેલી અયોધ્યાપુરમ સોસાયટી નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં મોટું ભંગાણ પડતા દોડધામ મચી ગઈ હતી। નહેર પાસે આવેલા 50 વર્ષ જૂના સાયફન સ્ટ્રક્ચરમાં ગાબડું પડવાના કારણે પાણી નજીકમાં ખુલ્લામાં વહેવા લાગ્યું હતું। ઉલ્લેખનીય છે કે વર્ષો જૂની વરસાદી કાંસની નીચેથી આ ઉકાઈ કેનાલ પસાર થાય છે, જ્યાં આ લીકેજ સર્જાયું હતું। મારું નામ બિપિનભાઈ, અહીંયા મારી જમીન છે અને આ નહેર ખાતાવાળાને વારંવાર રજૂઆત કરવા છતાં આ પાણી મારા ખેતરમાં થઈ, મારી જમીનમાં થઈ અને ખોટે ખોટું વ્યર્થ ગટરમાં જાય છે। નહેર ખાતાને વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ પણ જાતનો નિકાલ થયો નથી, એટલે મારે મારા સ્વખર્ચે લાઈન નાખી અને પાણીનો નિકાલ કર્યો છે, પણ વ્યર્થ છે। એ પાણી એકદમ ગટરમાં જાય છે, હાવ એટલે હાવ। લોકો અત્યારે પાણી વગરના રહે છે અને આ પાણીનો સાવ એટલે સાવ બગાડ થાય છે। કેટલા વખતથી આ સમસ્યા છે પાણીનો નિકાલ? ઘણા સમયથી, બહુ એટલે બહુ સમયથી। અંદાજે કેટલા દિવસો કે મહિના? 8-10 મહિના તો લાગત અમે રજૂઆત કરવા છતાં સાહેબોનો કાંઈ મતલબ રિસ્પોન્સ નથી। કેટલી અરજી આવી હશે? લગભગ ઘણી અરજી આપી। શું માંગ છે તમારી હવે? કે જલ્દીથી જલ્દી આ જે પાણી છે એ લોકોના મોઢે જાય, વ્યર્થ ન જાય, બગડે નહીં, પાણીનો બગાડ ન થાય, એ મારી માંગ છે।